હવે આપણી ચર્ચા છે ક્વેશ્ચન 9, દળનું માપન કઈ રીતે થાય છે ટૂંકમાં સમજાવો. દળનું માપન આપણે સૂક્ષ્મ અંતર અને મોટા અંતરનું માપન કર્યું. હવે આપણે દળની વાત કરીએ. તો બહુ કન્ફ્યુઝન છે મિત્રો, બરાબર, સાયન્સમાં કે તમે ઘણીવાર દળ અને વજન આવા શબ્દો યુઝ કરતા હો અને બધું સરખું જ ગણતા હોવો છો, બરાબર. તો એ બાબત તમે સ્પષ્ટ કરી લેજો, બરાબર. તો દળ આપણે કોને કહીએ છીએ? તો આપણે બોલીએ દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. કોઈ પણ પદાર્થ દ્રવ્યનો બનેલો છે. જેમ કે આ બોલપેન છે, તો આ બોલપેનમાં પ્લાસ્ટિક અથવા જે મટીરિયલ છે ને અણુ પરમાણુ આવેલા છે એનું દ્રવ્ય છે. એ દ્રવ્યનો જથ્થો એને આપણે શું કહીએ છીએ? દળ. અત્યારે હું અહીંયા વજનની ચર્ચા નથી કરવાનો, ફક્ત દ્રવ્યનો જથ્થો દળની વાત કરવાનો છું, બરાબર. તો દ્રવ્યમાન શું છે? તે પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. મૂળભૂત ગુણધર્મ એટલે કોઈ પણ પદાર્થ છે એને દ્રવ્ય તો હોવાનું જ. પદાર્થનું દ્રવ્યમાન અતિ સૂક્ષ્મ હોઈ શકે પણ હોવાનું ખરું. ઇલેક્ટ્રોન, પ્રોટોન એવા કણો લો તો એનું દ્રવ્યમાન અત્યંત સૂક્ષ્મ હશે, પણ દ્રવ્ય ધરાવે છે એ ફાઇનલ, એ મૂળભૂત ગુણધર્મ છે. અથવા બીજા અર્થમાં કે આ દ્રવ્ય છે એની અવકાશમાં સ્થિતિ દબાણ કે તાપમાન પર આધારિત નથી. દ્રવ્ય છે એ તેની અવકાશમાં સ્થિતિ દબાણ તાપમાન પર આધારિત નથી. એટલે શું? ટૂંકું ટચ તમે આમ કહી શકો કે ભાઈ દ્રવ્યનો જથ્થો હંમેશા કેવો રહે? અચળ. દ્રવ્ય સંરક્ષણનો નિયમ તમને કદાચ ખ્યાલ હોય. દ્રવ્ય છે એનો નાશ તમે કરી શકો નહીં, બરાબર. એ દ્રવ્ય છે એ દબાણ ઉપર આધાર ના રાખે, તાપમાન ઉપર આધાર ના રાખે, બરાબર. આ બોલપેન છે તો આની અંદર 10 લાખ કે 10 કરોડ અણુ પરમાણુ છો. હવે એને અવકાશમાં ગમે ત્યાં લઈ જાઓ, એને ગમે એ સ્થિતિમાં લઈ જાઓ, એનું ટેમ્પરેચર વધારો, આની પર પ્રેશર આપવું, પણ એ જે 10 લાખ કણો છે એ કેટલા રહેવાના? 10 લાખ જ રહેવાના. દ્રવ્યનો તમે નાશ કરી શકવાના નથી. એનું કન્વર્ઝન થઈ શકે ઉર્જામાં, બરાબર. તો તાપમાન પર આધારિત નથી એટલે મૂળભૂત એકમ છે. તો આપણે દ્રવ્ય શેમાં માપીએ છીએ? દળ શેમાં માપીએ છીએ? આપણને ખબર છે કિલોગ્રામ એકમમાં માપીએ છીએ, જોખીએ છીએ પદાર્થને કિલોગ્રામમાં. દ્રવ્ય કયા સાધનથી મપાય છે? તો આપણે સામાન્ય તુલાથી માપીએ છીએ, બરાબર. સામાન્ય તુલા એટલે તમે એવું સમજી શકો કે ત્રાજવું, બરાબર. તમે કોઈ વસ્તુ માર્કેટમાં લેવા જાઓ તો એ તમને ત્રાજવાથી જોખીને આપશે, કિલોગ્રામ કે ગ્રામમાં માપશે. તો એકમ કિલોગ્રામ છે, મપાય કયા સાધન વડે? સામાન્ય તુલા વડે. આ આપણા સામાન્ય પદાર્થની વાત છે. પણ જો વિશાળ પદાર્થો, ગ્રહો કે તારાનો દ્રવ્યમાન હોય તો એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી મપાય. વિશાળ પદાર્થો, ગ્રહો, સ્ટાર, બરાબર. તમે પૃથ્વીનું દળ, સૂર્યનું દળ, આવા અંકો આગળ આવશે દાખલાઓમાં. તો આ ગ્રહોના અથવા સ્ટારના દળ કઈ રીતે માપવામાં આવે છે? તો એના માટે કયો નિયમ? ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ બળનો નિયમ યુઝ કરવામાં આવે છે, બરાબર. નિયમ તમે શીખેલા છો ચેપ્ટર 1માં, એ સૂત્ર ઉપરથી શોધવામાં આવે છે. જ્યારે સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન હોય તો એ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનથી શોધવામાં આવે છે, બરાબર. સૂક્ષ્મ કણનું દ્રવ્યમાન કે ભાઈ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો એના માટે એ દળ શોધવા માટે આપણી પાસે સાધન છે એને શું કહીએ? માસ સ્પેક્ટ્રોગ્રાફ. તો આ જુદી જુદી મેથડ, તુલા, ગુરુત્વાકર્ષણ, સ્પેક્ટ્રોગ્રાફ, આ સાધનોના નામ તમે યાદ રાખો. એક માસ સ્પેક્ટ્રોગ્રાફ માટે એક આવો ટૂંકો પ્રશ્ન છે, એ ખાલી સમજી લો કે એમાં સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના ગતિ માર્ગની ત્રિજ્યા એના દળને સમપ્રમાણ હોય છે, બરાબર. અહીંયા એવું કીધું કે ત્રિજ્યા કોના સમપ્રમાણમાં હોય? દળને સમપ્રમાણ, બરાબર. તમને સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ શીખા તો ત્રિજ્યા દળને સમપ્રમાણમાં હોય. એનો અર્થ કણોના દળ વધારે હોય તો એની ત્રિજ્યા, વર્તુળ માર્ગની ત્રિજ્યા કેવી હોય? વધારે, એવી વાત છે. હવે કઈ ત્રિજ્યા અને શું દળ એ અત્યારે આપણે ચિંતા કરવાની નથી. માસ સ્પેક્ટ્રોગ્રાફ આપણે ભણવાનું આવતું નથી, બરાબર. કોલેજ લેવલે જોશો ત્યારે સ્પેક્ટ્રોગ્રાફ શું છે ને એમાં ત્રિજ્યા અને દળ શું છે એ ચર્ચા બધી થશે. પણ હાલ પૂરતું આ તમે એક MCQ સ્વરૂપે યાદ રાખો છો. હવે એક બાબત અહીંયા, બે મુદ્દા એવા છે જો કે પરમાણુ અને અણુના દ્રવ્યમાન માટે કિલોગ્રામ એકમ સુવિધા ભર્યો નથી, એટલે એક નવો એકમ યુઝ થાય છે જેને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. યુ વડે દર્શાવશું. કોના માટે? પરમાણુ અને અણુ. હવે આપણને ખબર છે કે અણુ અને પરમાણુ અત્યંત સૂક્ષ્મ કદ છે, એના માટે તમે કિલોગ્રામ એકમ તો ચાલશે નહીં,
બરાબર, મેં તમને કીધું કે યોગ્ય માપ હોય એના માટે યોગ્ય એકમ લેવાય. મોટા અંતર હોય તો મોટા એકમો વ્યાખ્યાયિત કર્યા છે, નાના માપ માટે નાના એકમ લીધા છે. દાખલા તરીકે હું એમ કહું કે હું રોજ જોગિંગ કરવા જતો હોય અથવા ગાર્ડનમાં ચાલવા જતો હોય તો મારે અંતર કિલોમીટરમાં દર્શાવવું સારું પડે કે હું 2 કિલોમીટર ચાલ્યો, 5 કિલોમીટર, ત્યાં એકમ યોગ્ય છે. હવે લંબાઈ માપવી છે તો હું એકમ સેન્ટીમીટરમાં કહી શકું કે ભાઈ હું આજે 10 લાખ સેન્ટીમીટર ચાલ્યો અથવા હું 50 લાખ મિલીમીટર ચાલ્યો. વાત કોઈ ખોટી નથી, અંતર મિલીમીટરમાં મપાય, સેન્ટીમીટરમાં, પણ એ એકમ ત્યાં ચાલે નહીં. કેમ કે એ સમજવામાં સામેવાળાને અગવડતા રૂપ, 50 લાખ સેન્ટીમીટર એટલે કેટલું ચાલ્યો હશે, કન્ફ્યુઝ થઈ જાય. એટલે સીધી સાદી ભાષામાં ત્યાં આપણે કિલોમીટર માપીએ છીએ. એમ અણુ પરમાણુનું દળ સૂક્ષ્મ છે એટલે કિલોગ્રામ ત્યાં ચાલે નહીં. ત્યાં નવો એકમ વ્યાખ્યાયિત કર્યો, કયો? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. એને યુ વડે દર્શાવશું. યુ એટલે યુનિફાઈડ એટોમિક માસ. એટોમિક એટલે અણુ પરમાણુનું દ્રવ્યમાન માપવાનો એકમ. તો જો એકમ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે સમજો. તો એક યુનિફાઈડ એટોમિક માસ અથવા એક યુ તો કઈ રીતે લેવામાં આવે છે? તો જો વ્યાખ્યા કંઈક આવી છે કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6 કાર્બન 12 ના એક પરમાણુનો 12મો ભાગ. સમજો એટલી વાત કે તમે સમજો કે તમારી પાસે કાર્બન પરમાણુ છે, કાર્બનનો એક પરમાણુ છે, બરાબર. આવર્ત કોષ્ટકમાં તમે 6થા ક્રમાંકે કાર્બન આવે, કાર્બન પરમાણુ આવે, તો મારી પાસે એક કાર્બન પરમાણુ છે. હવે એનું કંઈક દળ હશે ઇલેક્ટ્રોન સહિત, બરાબર, કે ભાઈ કાર્બન પરમાણુ છે તો એમાં 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન અને કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. આવું આખું પરમાણુનું સ્ટ્રક્ચર છે. તો આખા કાર્બન પરમાણુને જોખો, બરાબર, એનું દળ લાવવું અને એનો 12મો ભાગ કરવો. તો એ જે 12મો ભાગ થાય, કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ થાય, એ કંઈક આટલો થશે, આટલા કિલોગ્રામ થાય છે. 1.66 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. કેટલાનું? એક કાર્બન પરમાણુનું જે દળ થયું એના ભાગ્યા એ દળ ભાગ્યા 12, તો એ આટલા કિલોગ્રામ થાય છે. એને આપણે એક યુ વડે દર્શાવીએ છીએ. અહીંયા ટેક્સ્ટ બુકમાં એક ભૂલ છે, સમજો. અહીંયા 12મો ભાગ નહીં, 1/12મો ભાગ એવું લખેલું છે, બરાબર. એ સ્પષ્ટ નથી. તમારે કાર્બન પરમાણુનું દળ થાય એના ભાગ્યા 12 કરવાના છે, એટલે 12મો ભાગ થશે. એ એટલો આવે છે, એટલે એ સુધારજો, અહીંયા આ પ્રમાણે કરજો. તો યાદ આપણે શું રાખશું? એક યુનિટ, એક યુનિફાઈડ એટોમિક માસ કેટલું થાય? એક યુનિટ 1.66 × 10⁻27 kg. તો અણુ પરમાણુ દળ આ યુ એકમમાં યુઝ કરવામાં આવે છે. તો આટલી માહિતી તમે સરસ રીતે તૈયાર કરજો. હવે આપણી થિયરી નંબર 13 પ્રશ્ન છે, પારિમાણિક વિશ્લેષણની મદદથી કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. મિત્રો, આપણે પારિમાણિક વિશ્લેષણના 2 ઉપયોગ જોયા હતા. એમાં પહેલો ઉપયોગ યથાર્થતા ચકાસવી અને બીજો ઉપયોગ છે કે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ દર્શાવવું અથવા તારવવું. તો આવો જે આપણો ઉપયોગ હતો, બરાબર, એ બીજો ઉપયોગ અહીંયા હું તમને શીખવું છું. અથવા પેમ્પલેટમાં સવાલ 13 છે અને એ જ ઉદાહરણમાં દાખલો છે, બે સરખું જ છે, ગણતરી એક જ આવશે. ઉદાહરણ 2.17 એવું લખ્યું છે કે સાદું લોલક વિચારો કે જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલો છે અને ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ છે, એની લંબાઈ ગોળાના દળ m અને ગુરુત્વ પ્રવેગ g પર આધારિત છે. તો પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. એટલે શું? આ વિશ્લેષણનો અગત્યનો ઉપયોગ છે. આમાં તમે શું કરી શકો? તો આમાં કોઈ રાશિનું સૂત્ર તમે તારવી શકો. દાખલા તરીકે એક ઉદાહરણ દઈએ, પછી આપણે આગળ જઈએ. કે માની લો મને આ સમીકરણ ખબર છે, F = ma. આ મારું જાણીતું સમીકરણ છે, પણ મને એવું કહેવામાં આવે કે બળ છે એ 2 રાશિ ઉપર આધાર રાખે, બરાબર. F = ma માં F બળ છે, m દળ છે
અને એ પ્રવેગ છે, આવું છે. તો મને રકમમાં આવી હકીકત આપેલી હશે કે બળ છે એ બે બાબત ઉપર આધાર રાખે, દળ અને પ્રવેગ ઉપર. તો તમે બળનું દળ અને પ્રવેગ સાથેનું સમીકરણ તાળવો. હવે આ ત્રણેયનો સંબંધ શું હોઈ શકે? સમીકરણ શું હોઈ શકે? તો જો આ ત્રણેય રાશિના સંબંધ દર્શાવતા અસંખ્ય સૂત્ર હોઈ શકે. દાખલા તરીકે હું કોઈ વિદ્યાર્થી એમ લખે કે મારે F બરાબર M/A, માની લો આ સાચું સમીકરણ જાણતો જ નથી, એને ક્યારે આ સમીકરણ જોયું નથી, સાંભળ્યું નથી, તો એવું બનાવે કે F બરાબર M/A થતું હશે, અથવા A/M થતું હશે, અથવા કોઈ લખે કે વર્ગમૂળમાં M/A થતું હશે, અથવા કોઈ લખે કે F બરાબર M²/A³ થતું હશે. તો કોઈ રાશિના આવા અસંખ્ય સૂત્રો બની શકે. પણ પ્રશ્ન એમ થાય કે ભાઈ મારું આ બધા સૂત્રમાંથી સાચું સૂત્ર કયું? મને કેમ ખબર પડી કે F બરાબર M × A થાય, કે વર્ગ અહીંયા કે ઘન નથી આવતો, ખાલી M × A જ આવે છે? તો આવું અજાણ્યું સમીકરણ હોય, ફક્ત આવી કોઈ હકીકત આપેલી હોય, કોની પર આધાર રાખે છે, એનાથી આખું સમીકરણ તમે આ રીતથી તારવી શકો. બરાબર, એટલે આ એનો ત્રીજો ઉપયોગ છે. તો જો આખી રીતમાં શું કરવાનું હોય, બરાબર, એ હું તમને એક ઉદાહરણથી શીખવું તો આપણો આ પ્રશ્ન જ સોલ્વ થઈ જાય. જો દાખલા તરીકે અહીંયા આપણને રકમમાં એવું કહે છે કે T એ લોલકનો આવર્તકાળ છે. તો લોલકનો આવર્તકાળ ત્રણ વસ્તુ પર આધાર રાખે: લોલકની લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ. જો અહીંયા લખેલું છે, બરાબર. લંબાઈ કીધી L, દળ કીધું M અને ગુરુત્વ પ્રવેગ કીધો G. બરાબર. તમે સાદું લોલક, થોડોક પ્રાથમિક પરિચય આપો, પછી રીતમાં જે તમે આવું સાદું લોલક જોયું છે, આવી રીતે દોરીની છેડે પથ્થર કે કોઈ ભારે પદાર્થ લટકાવી દો તો આ લોલક બની ગયું. હવે એ ગોળો અહીંયાથી ખેંચીને અહીંયા રાખો, હવે મૂકી દો, તો લોલક શું કરશે? આજુબાજુમાં દોલન કરવાનું છે. તો આવર્તકાળ એટલે શું કે એને અહીંયાથી પાછું એક દોલન પૂરું કરે તો કેટલો સમય લાગે? તો લોલકનો આવર્તકાળ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. એક તો એની લંબાઈ L, દળ માસ આ ગોળાનું M અને G ગુરુત્વ પ્રવેગ છે. તો T નું L, M, G સાથેનું સૂત્ર તારવવું છે. બરાબર. તો જો કઈ રીતે લેવાય? તો જો સૌથી પહેલા તો આપણે ધારી લઈશું કે T ચલે છે, આવર્તકાળ છે એ આધાર રાખે, ચલે છે એટલે આધાર રાખે છે કોની પર? L ઉપર, M ઉપર અને G ઉપર. પણ પ્રશ્ન એમ છે કે ભાઈ અહીંયા સૂત્રમાં તો L નો વર્ગ, ઘન અથવા કોઈ પણ રાશિનું વર્ગ, વર્ગમૂળ કંઈ પણ આવતું હોય, તો કેટલા ઉપર આધાર રાખે છે? તેના માટે મેં ઘાત ધારી લીધી. યાદચ્છિક રીતે તમારે ધારી લેવાની કે ભાઈ ધારો કે L ની A ઘાત ઉપર, M ની B ઘાત ઉપર અને G ની C ઘાત ઉપર આધાર રાખે છે. તો સૌથી પહેલા તો જે રાશિ તમને આપી છે, જેની પર આધાર રાખે એ રાશિની તમે ઘાત ધારી લીધી, ABC. બરાબર. હવે ચલે છે દૂર કરો તો તમને ખ્યાલ છે કે આપણે શું મૂકીએ છીએ? અચળ મૂકીએ છીએ કોઈ. તો ચલે છે દૂર કર્યું, બરાબર મૂક્યું, તો T બરાબર બન્યું K, L ની A, M ની B, G ની C. આપણું સમીકરણ 1 છે. બરાબર. મારો હેતુ અહીંયા એ છે કે મારા ABC આ T છે એ L, M, G ની કેટલી ઘાત ઉપર આધાર આવે. અહીંયા વર્ગ આવશે, ઘન આવશે, મારે જાણવું છે, એટલે મેં ઘાત ધારી લીધી અને હવે હું એવું સાદુરૂપ આપ્યું જેથી મને આ ઘાત પાછી મળી જાય. તો અહીંયા K વિશે સ્પષ્ટતા કરી દઉં. K છે સપ્રમાણતાનો અચળાંક મૂકેલો છે, કોઈ અચળ છે, અંક છે. K કેવો છે? પરિમાણ રહિત. બરાબર. અહીંયા K અંક ધારેલો છે કોઈ, અને એ ફરજિયાત કેવો છે? પરિમાણ રહિત છે, એને કોઈ પારિમાણિક સૂત્ર નથી. અને અહીંયા ABC જે ઘાત ધારેલી છે એ બિલોંગ્સ ટુ R છે. એટલે ABC અહીંયા કોઈ પણ સંખ્યા હોઈ શકે, વાસ્તવિક સંખ્યા, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે. તો પહેલું તમે આટલું મૂકીને એક સમીકરણ બનાવી દીધું. હવે આગળ લઈએ આપણે. આ સમીકરણ મેં પાછું અહીંયા લખી નાખ્યું છે. સમીકરણ 1, T બરાબર K, L ની A, M ની B, G ની C. હવે આપણે શું કરશું? પહેલું સ્ટેપ, આ સમીકરણ બનાવ્યા પછી તો બંને બાજુ જે રાશિ છે એનું પારિમાણિક સૂત્ર લખી દઈશું. બરાબર. તો જો અહીંયા રાશિ આપણને ખબર છે કે T આવર્તકાળ છે એટલે પાછું શું લખ્યું? T ની 1. અહીંયા જ્યારે પાછું લખતા હોય આ સ્ટેપમાં ત્યારે આપણે અહીંયા K નું કોઈ પાછું લખતા નથી, કેમ કે K આપણે કેવું ધારેલું છે? પરિમાણ રહિત, એટલે K નું કોઈ પાછું આવશે નહીં. L લંબાઈ છે એટલે L ની 1 આખાની કેટલી ઘાત છે? A. એ જ રીતે M દળ છે તો એનું પાછું છું M ની 1, એની કેટલી ઘાત છે? B. G ગુરુત્વ પ્રવેગ છે અથવા પ્રવેગ છે
તો પ્રવેગ છે તો L1 Tની -2 એની C. તો આ LMG એ રકમમાં તમને આપેલું જ હશે કે દળ છે, લંબાઈ છે, તો તમે એના પાસું લખી દીધા અને ABC જે ઘાત ધારી છે એ ઉપર તમે લખતા ગયા. હવે થોડુંક આનું સાદુરૂપ આપીએ. જો તો Lની કેટલી થશે 1 × A, Mની 1 × B, Tની Lની 1 × C અને Tની -2C. તો આને ગોઠવીએ તો જો Mની કેટલી છે B, Lની કેટલી છે તો જો અહીંયા Lની A છે, બે પદ છે Lના, Lની A છે, Lની C છે, તો Lની A + C અને Tની કેટલી છે -2C. આ સાઈડ Tની 1 છે, Mને L નથી એટલે Mની ને Lની 0 લખેલી છે. તો આવી રીતે પાસો મૂકીને તમે ઘાતાંકનો સાદુરૂપ આપો તો બે બાજુ MLT એવું પદ તમને મળશે. બંને બાજુ સરખું તમે ગોઠવી દીધું. હવે તમારું સ્ટેપ શું છે કે તમે ઘાતાંકો સરખાવશો. તો આપણને ખબર છે કે આધાર સરખો હોય તો ઘાત સરખાવી શકાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ Pની x છે અને અહીંયા P² છે, બરાબર, તો આ આધાર કહેવાય, આ ઘાતાંક કહેવાય. તો Pની x P² તો આધાર સરખો છે તો ઘાતય સરખી થાય. તો આના બરાબર શું લખાય x = 2. આ x કેટલા હશે 2, કેમ કે આધાર સરખો છે. તો અહીંયા આપણે આધાર સરખાવીએ. જો અહીંયા m છે તો અહીંયા m છે, તો ઘાતાંકો સરખાવી શકાય. અહીંયા b છે, અહીંયા કેટલા છે m માં 0, તો b = 0. તો તમને સમીકરણ મળશે. જો Lની ઘાતાંક સરખાવો, અહીંયા Lની A + C છે, અહીંયા Lની 0 છે, તો શું લખી શકો A + C = 0. અહીંયા Tની -2C છે, અહીંયા Tની 1 છે, તો -2C = 1. તો તમે ઘાતાંકો સરખાવશો એટલે તમને સમીકરણો મળશે. પણ ઘાતાંકોમાં ખાસ યાદ રાખજો, m સાથે m, L સાથે L જ સરખાવાના. કે ભૂલમાં m સાથે Lની ઘાત કે m સાથે Tની એવું ક્રોસ થાય નહીં, નહીંતર સમીકરણ ખોટા આવશે. હવે આ સમીકરણ મળે એટલે તમારે એમાંથી ABCની વેલ્યુ શોધવાની છે. તો જો B તો આપણી 0 ક્લીન જ છે, મળી જ ગઈ છે. અહીંયાથી C પણ ક્લીન છે, C -2 છેદમાં થાય તો C કેટલા થાય -½ અને આમાં તમે C -½ મૂકી દો તો તમને એ મળી જાય. હું અહીંયા લખી દઉં A - C કેટલું છે -½ બરાબર 0. તો આના ઉપરથી A બરાબર શું થાય +½ તો તમને ABCની વેલ્યુ મળી ગઈ. હવે આ ABCની વેલ્યુ ક્યાં મૂકવાની છે સમીકરણ 1માં અહીંયા. તો જો સમીકરણ 1માં ABCની કિંમત મૂકીએ તો T બરાબર શું મળે તો લખીએ. જો K આ વખતે K લખવાનો છે કેમ કે હવે પાછું નથી લખતા, તો T = K Lની A એટલે ½ બરાબર, A મૂકી દીધા ½, Mની B એટલે 0 અને Gની C એટલે કેટલી -½ અહીંયાથી. આનો સાદુરૂપ આપીએ તો K Lની ½, Gની -½ છે એટલે છેદમાં જાય તો +½ Mની 0 કોઈ પણની 0 ઘાત એટલે શું થશે 1 એટલે M 1 થઈ ગયું, એ પદ 1 થઈ ગયું એટલે Lની ½ છેદમાં Gની ½. હવે ઉપર નીચે ½ ઘાત છે એટલે આખાની ½ લખાય. એટલે આ સમીકરણ બન્યું K L/G આખાની ½ અને ½ ન લખવું હોય તો વર્ગમૂળ લખી શકાય એટલે વર્ગમૂળમાં લખી દીધું. તો આપણું પદ શું આવ્યું T = K /L/G બરાબર. હવે અહીંયા K છે એ તમે અચળાંક ધાર્યો હતો તો K બરાબર શું લેશું 2π. હજુ આ K ની ચિંતા નથી કરવાની, એ આપણે સીધું યાદ રાખવાનું છે કેમ કે આ રીતની મર્યાદા છે, એમાં K મળવાનું નથી. તો K તમે કેટલું લઈ લીધું 2π બરાબર, આ યાદ રાખશો. તો T નું ફાઇનલ સમીકરણ શું બન્યું 2π /L/G. તો જો આવર્તકાળનું એક સૂત્ર મળ્યું, આવર્તકાળ T નું સૂત્ર શું છે 2π √L/G. આ સમીકરણ યાદ રાખજો. અગાઉ એક દાખલામાં આપણને આની જરૂર પડે છે. ઓળખાણ ફરીથી આપી દઉં. T આવર્તકાળ છે, L લંબાઈ છે લોલકની અને G ગુરુત્વ પ્રવેગ છે. તો આવી રીતે તમે આખું સમીકરણ તારવી શકો. આ સ્ટેપ છે 1 by 1 મેં કઈ રીતે મૂક્યા વિડીયો જોઈને પ્રેક્ટિસ કરજો તો આખું સમીકરણ તમે જાતે તારવી શકો, એવી પ્રેક્ટિસ કરજો.